નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। શહેરના 4 દરવાજા વિસ્તારમાં પોલીસ અને પાલિકાની દબાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। હોળી ધૂળેટીના તહેવારમાં મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી। વડોદરા શહેરમાં મહિલાઓના પર્સ ઝૂંટવીને ફરાર થઈ ગયેલા 2 આરોપીઓને એલસીબીએ ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં થોડા દિવસ પહેલા ભાજપ સામે પોલીસની ચકમક જારી હતી, ત્યારે વિસ્તારના નગરસેવકો પાલિકા કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। આજ રોજ વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં પોલીસ અને પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ 4 દરવાજામાં જઈને દબાણ દૂર કર્યા હતા। કામગીરીમાં એસીપી ડિવિઝન અને ઈ ડિવિઝન સહિત વાડી અને સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ જોડે રહીને દબાણ દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે 2 ટ્રક ભરીને સામાનને જપ્ત કરવામાં આવ્યો હતો। ગેરકાયદેસર રીતે દબાણનો રાફડો કરનાર સામે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની લાલ આંખ કરવામાં આવતા જ લારી ગલ્લા અને પથારાવાળાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। લારી ગલ્લા પથારાવાળાએ પોતાનો સામાન સાચવવા માટે ભાગદોડ કરી મૂકી હતી। ચાર દરવાજામાં ટ્રાફિકના જે પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ અને ઝોન 3 અને ઝોન 4ની ટીમો દ્વારા આ અલગ અલગ જે વિસ્તારો છે, 4 ગેટ છે, એની અંદર ટ્રાફિકના પ્રશ્નો નિવારવા માટે આજે ટીમ્સ દ્વારા દબાણ હટાવવાની વ્યવસ્થિત સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। સાથે સાથે અમારું જે જાહેરનામું છે 5:30 થી 7:30 સુધી એ જાહેરનામાનું પણ અમલવારી કરાવવાની છે, અને એ વ્યવસ્થિત અમલવારી થાય અને એના લીધે રિક્ષાઓના લીધે જે ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત થાય છે એને પણ હલ કરી શકાય। આ ઉપરાંત જે લારી ગલ્લાવાળા ઊભા રહી જાય છે અને એના કારણે ઓલરેડી રસ્તો જે સાંકડો છે એમાં વધારે સંકળાશ થાય છે, તો એને ધ્યાનમાં રાખીને પણ દબાણ શાખાની ટીમને સાથે રાખીને આજે અહીંયા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું। 10 જેટલી રિક્ષાઓ પણ ડિટેન કરવામાં આવી છે અને લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા છે। મેડમ, બંને બાજુ જે રીતે વાહનો પડતા ક્યાંક તેના લીધે પણ દબાણની જે ઊભું થાય છે તે વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? શું બે જગ્યાએ ગાડી વાહનો જે પાર્કિંગ કરવામાં આવે છે, જે દુકાનોની એ આખો જે પ્રશ્ન છે એમાં અત્યારે તો હાલમાં વ્યવસ્થિત રીતના એ લોકો પાર્કિંગ કરે તો કોઈ પ્રશ્ન આવતો નથી, પરંતુ જ્યારે આડેધડ પાર્કિંગ કરી દેવામાં આવે કાં તો લારીઓ ઊભી રહી જાય, એની આગળ વાહનો ઊભા રહે, ત્યારે વધારે પ્રશ્નો આવતો હોય છે। તો એને પણ અત્યારે હાલમાં અમે બધા લારી ગલ્લા હટાવી દીધા છે, જેથી ટ્રાફિકના પ્રશ્નોને નિવારી શકાય। માંડવી ગેટની આજુબાજુના જે 4 દરવાજા વચ્ચેનો વિસ્તાર છે તેમાં દબાણ શાખા દ્વારા બીએમસીના દબાણ શાખા દ્વારા જે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તેમાં ટ્રાફિકના પોલીસ જવાનો અને કર્મચારી અધિકારી તથા પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશન અને વાડી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સાથે રહીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે સાથે
જે રસ્તામાં અડચણરૂપ થઈને વાહનો પાર્ક કરીને મૂકેલા હતા તેમાં પણ ટ્રાફિક શાખા દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હોળી ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વધારાની બસો મૂકવામાં આવી છે. મુસાફરોની ભીડને લઈને એસટી ડેપોના અધિકારીઓ દ્વારા વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા શહેરમાં હોળીના તહેવારને લઈને હવે ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે એસટી વિભાગ દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારને લઈને 40 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. તહેવાર માણવા માટે જઈ રહેલા શ્રમિકોના ધસારાને ધ્યાનમાં રાખીને વધારાની કુલ 325 બસ તહેવાર નિમિત્તે દોડશે, જેમાં ગોધરા, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર રૂટ ઉપર વધુ ભીડ જોવા મળી હતી. તો હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને 4 થી 5 જેટલા સુપરવાઇઝર પણ મૂકવામાં આવ્યા છે, જેથી જે શ્રમિકો વતન જઈ રહ્યા છે તેમને કોઈ પણ જાતની અગવડ ન પડે તે હેતુસર એસટી વિભાગ તમામ પ્રકારની તૈયારીઓ કરી રહી છે. હોળી પર્વને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વડોદરા ડિવિઝનના અમારા ઉપલા અધિકારી, વડોદરા ડેપોનો સ્ટાફ, અમારા ડેપો મેનેજર મેડમ શ્રી બધા સાથે સંપર્કમાં રહીને ગઈકાલે એટલે કે 27/2/2026થી એક્સ્ટ્રાનું આયોજન અમે શરૂ કરી દીધેલું છે અને અત્યારે જેમ જરૂર પડે એમ અમે બસોનો ઉપયોગ કરીએ છીએ. હાલ અમારી પાસે રોજની 60 બસો એક્સ્ટ્રાનું અમે આયોજન કરેલું છે. મુસાફરને તકલીફ ના પડે તે હેતુથી અમે અત્યારે 2 સુપરવાઇઝર અમે સ્ટેન્ડ બાય ફરીએ છીએ. ટ્રાફિક ક્યાંનું પ્રમાણમાં વધારે છે અમે ચેક કરીએ છીએ. જે પ્રમાણે ટ્રાફિક દેખાય કે ભાઈ દાહોદ છે, જાલોદ છે, એ પ્રમાણે અમે બસ મૂકીએ છીએ. ડ્રાઈવર, કંડક્ટર, સુપરવાઇઝરના સ્ટાફ સાથે હળીમળીને લાઇનઅપ કરીને એમને ચડાવીએ છીએ અને વ્યવસ્થિત બસ ભરાય એટલે બુકિંગ કરીને ગાડી રવાના કરીએ છીએ. વડોદરા શહેરના 3 પોલીસ મથક વિસ્તારમાંથી મહિલાના પર્સ જૂંટવીને ફરાર થઈ ગયેલા 2 આરોપીઓને એલસીબીએ ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા છે. વડોદરા શહેરના લક્ષ્મીપુરા, જેપી રોડ, મકરપુરા પોલીસ મથકના વિસ્તારોમાંથી અલગ અલગ સ્થળ પરથી મહિલાઓના દાગીના મૂકેલા પર્સ જૂંટવીને પરપ્રાંતીય 2 આરોપીઓ તેમના વતન તરફ ફરાર થઈ ગયા હતા. બીજી તરફ આ બનાવ અંગે પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન શહેરની લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરા મકરપુરા ડેપો પાછળ રહેતા આરોપીઓની તપાસ હાથ ધરી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં આરોપીઓ ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા મળતા જ પોલીસે ઉત્તર પ્રદેશ તરફ તપાસનો દોર લંબાવ્યો હતો. આ દરમિયાન બંને આરોપીઓને એલસીબી ટીમે ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી પલ્સર ગાડી, દાગીના મળી કુલ ₹2,61,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. તેઓની પ્રાથમિક પૂછપરછમાં શિવકુમાર બિંદે તેના મિત્ર સંદીપ મહેન્દ્ર જાદવ ભેગા મળીને ગુનો કર્યો હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જેના આધારે પોલીસે આગળની તપાસ માટે આરોપીઓને જે તે પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે. મેડિકલ કોલેજમાં વાઇસ ડીનની વિરુદ્ધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. મેડિકલ કોલેજમાં વાઇસ ડીન દ્વારા વિદ્યાર્થીની સાથે લાંછનરૂપ વર્તન કરવામાં આવતા તેના વિરોધમાં એબીવીપી દ્વારા મેડિકલ કોલેજમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીની છેડતી એ ખૂબ જ નિંદનીય છે, શરમજનક છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે કે આ માટે યોગ્ય તપાસ કમિટી બનાવવામાં આવે અને ભારે સૂત્રોચ્ચાર સાથે ઇન્ચાર્જને આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી.
MS યુનિવર્સિટી આખા ગુજરાતની એવી યુનિવર્સિટી છે કે જ્યાં ભાઈઓ કરતાં બહેનો વધારે ભણે છે. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા SSG ફેકલ્ટી મેડિકલ કોલેજમાં આંદોલન કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય વિષય એ છે કે આપણા સૌના ધ્યાનમાં જ છે કે ગઈકાલે જે એક વિષય બહાર આવ્યો છે કે 13 બહેનોની જાતીય સતામણી કરવામાં આવી છે. તેના પર વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે તેનો નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે અને જો દોષી હશે તો એના પર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે. મેનેજમેન્ટ અહીંયા સુધી કોઈ છે નહીં, તો ઓફિસને તાળા મારી દીધા છે. અમે જ્યારે ડીન સાહેબને ફોન કરે છે તો ડીન સાહેબ અમારા ફોન ઉપાડવા તૈયાર નથી. જ્યાર સુધી યુનિવર્સિટીમાંથી કોઈ ઓથોરાઇઝ પર્સન નહીં આવે અહીંયા આવેદનપત્ર સ્વીકારવા માટે, ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદમાં દરેક કાર્યકર્તા અહીંયા બેસશે અને આ લડત ચાલુ રાખશે. વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરની સમસ્યા હજી યથાવત જોવા મળી રહી છે. આજ દિન સુધી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં દાંડિયા બજાર ખાડીવાવ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો હેરાન પરેશાન છે. સ્થાનિક લોકોએ અનેક વખત અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશીના ઘરથી 100 મીટરના દૂરી પર આ ગંદકી હોવા છતાં નિરાકરણ આવતું નથી. વડોદરા મહાનગરપાલિકાના મેયર પણ સ્માર્ટ સિટીની વાતો કરે છે. વડોદરાની પ્રજા ટેક્સ ભરતી હોવા છતાં લોકોની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. કેટલાક સમયથી આ સમસ્યા હોવા છતાં પણ આ સમસ્યાનું હજી સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી, જેને લઈને સ્થાનિકો હેરાન પરેશાન છે. નસવાડી ઝોનમાંથી બિનહરીફ વિજેતા જાહેર થયેલા જીબી સોલંકીનું સમર્થકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે સત્કાર સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. વિજયની સત્તાવાર જાહેરાત થતાં જ કાર્યકરો અને આગેવાનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. વિવિધ મંડળીઓ, સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ વિજયને લોક સમર્થન ઉત્સવ બનાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સમર્થકોએ વિશાળ પુષ્પહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. તો તાળીઓના ગડગડાટ અને શુભેચ્છાના નાદ વચ્ચે સોલંકીના નેતૃત્વ, સંગઠન ક્ષમતા અને વિસ્તાર પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસંગે બરોડા ડેરી સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ તથા દૂધ મંડળીના સભાસદોએ પણ હાજરી આપી શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો અને કાર્યકરોએ ભવિષ્યમાં પણ એકતા સાથે વિકાસ કાર્યોમાં સહભાગી થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આમ જાહેર થયેલા જીબી સોલંકીનો સમર્થકો દ્વારા ઉષ્માભર્યો અને ભવ્ય સત્કાર કરવામાં આવ્યો હતો. ઝોન નંબર 11 આપણો સ્વાગતનો કાર્યક્રમ હવે પૂરો જ કરી દઈએ. જે કોઈ શુભેચ્છકને
તમામ મહાનુભાવોને સ્પીક યાકુતપુરા વિસ્તારમાં રહેતો યુવાન પ્રતિબંધિત ઈ સિગારેટનો ધંધો કરતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઈ સિગારેટના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. યાકુતપુરા વિસ્તારમાં ફૈઝલ શેખ નામનો વ્યક્તિ પ્રતિબંધિત ઈ સિગારેટનો ધંધો ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર કરતો હતો, જે અંગેની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા આ ટીમે સ્થળ ઉપર છાપો માર્યો હતો. આ દરમિયાન ફૈઝલ શેખ પાસેથી અલગ અલગ ફ્લેવરની ઈ સિગારેટનો કિંમત ₹1,80,000 તથા મારુતિ ગાડી, એક આઈફોન સહિતના મુદ્દામાલને કબજે લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી માર્ચ મહિનામાં યોજાનાર બરોડા ડેરીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બરોડા ડેરીના વહીવટી બોડી માટે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત ડેરીના જૂના અને નવા ઉમેદવારોએ ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભર્યા છે, જે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ફોર્મની ચકાસણી દરમિયાન ઉમેદવારો તેમના સમર્થકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. રસાકસીભરી ચૂંટણી જંગમાં ઉમેદવારોએ પોતપોતાની જીતની આશા વ્યક્ત કરી હતી. ફોર્મની ચકાસણી દરમિયાન આવી પહોંચેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે એ કોઈ મારા માટે મહત્ત્વ નહીં ધરાવતું. હું કોન્ટ્રાક્ટર હતો તો હતો અને 2020માં મેં કોન્ટ્રાક્ટર તરીકેની જે મારી કામગીરી હતી મેં રિઝાઇન મૂકી દીધેલું અને ત્યારબાદ 2020થી 2025ના ઇલેક્શનમાં 5 વર્ષ નીકળી ગયા. આજે હું દૂધ મંડળીના પ્રમુખ તરીકે જ મારી વર્તણૂક છે. મારો ભૂતકાળ હતો કે ભાઈ હું કોન્ટ્રાક્ટર દૂધ મંડળીમાં હતો, એટલે હું એ આક્ષેપને કોઈ અલગ એંગલથી નહીં જોતો. તો કેમ એવા આક્ષેપો કરવા પડે છે? અરે હવે તો હવે ચૂંટણી છે એટલે ચૂંટણીમાં આક્ષેપબાજી ના હોય તો શું હોય? તો તમે ક્યાંથી ફોર્મ ભર્યું છે? મેં વાઘોડિયા દૂધ ઉત્પાદક સહકારી ગોળવાળા માળોદર એમાંથી ભર્યું છે. કયો જોન નંબર લાગે છે? 7 નંબર. તો શું માનો છો, જે રીતે ભાજપ તમામ જગ્યાએ તમામ લોકોને મેન્ડેટ આપશે, આપને શું લાગે છે આ ચૂંટણીમાં કેવી રીતે જીતી શકે? હું મેન્ડેટની આશા રાખું છું. લગભગ ભાજપ મારી વાતને ધ્યાનથી સાંભળશે અને મને લગભગ મેન્ડેટ મળશે એવી આશા છે. એટલે ચૂંટણીમાં આવે ત્યારે જ આવા નિવેદનો આપે? હા, એ તો હોય જ. એ તો દરેક ચૂંટણીમાં, ગ્રામ પંચાયતની ચૂંટણીથી લઈને ધારાસભ્યની ચૂંટણી સુધી આવા આક્ષેપો હોય. એ તો સામે સામે બધાય કરે. કઈ મંડળી છે તમે? મારી વડવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી વાઘોડિયા. બસ ચકાસણી કરવા આવ્યા હતા, આપી દીધું, બધું થઈ ગયું. તમે જે આરોપો ડીનુ મામા સામે લગાવ્યા તેવું 25 કરોડનો માનહાનિનો દાવો દાખલ કરવાની વાત કરી, શું કહેશો? કંઈ નહીં, હું આવો તો આરોપો સાચા સાબિત કરશો આપ? આ તો જોઈશું સમયને છે. 25 કરોડનો માનહાનિનો દાવો પણ એમને ભાજપનો મેન્ડેટ મેં ભાજપના માણસ તરીકે મેં માગ્યો છે, બરાબર? તો એ ભાજપનો વિરોધ કરે તો ભાજપનો મેન્ડેટ શું લેવા માગે છે? એમ વગર ભાજપે ચૂંટણી લડી શકે ને, લડાય ને ચૂંટણી લડી હોય તો એ કહે છે કે હું મારી તાકાતથી ચૂંટણી લડું તો લડી દે ચૂંટણી. અમે ભાજપનો સક્રિય સભ્ય છું, ભાજપનો કાર્યકર્તા છું. મેં ભાજપનો મેન્ડેટ માગ્યો ને એવું કહે છે કે મારી પાર્ટીની જરૂર નથી, તો એમને વગર મેન્ડેટે ચૂંટણી લડવી જોઈએ. હું લે ભાજપનો મેન્ડેટ માગે છે એમ. તો પણ એ 25 કરોડનો દાવાની વાત કરે છે, એ વાતમાં આપ શું કહેશો? આ જોઈશું તો સમય. દિયોદર તાલુકાના ઓઢા મુકામે ગટરના તળાવમાં એક શ્વાન મૃત્યુ પામતા અસહ્ય ગંદકીથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દિયોદર તાલુકાના ઓઢા મુકામે ગંદવાડ ત્યાં મંદવાડ સૂત્ર લાગી રહ્યું છે. દિયોદર તાલુકાના ઓઢા પરમારવાસ ગટર લાઇનથી ભરાયેલા તળાવમાં છેલ્લા સપ્તાહથી મૃત્યુ પામેલ શ્વાનથી ગંદકી ઓર વધી રહી છે.
જેમાં બાળકો ગંદા રસ્તામાં તેમજ ગ્રામજનો ચાલવા માટે મજબૂર બન્યા છે. સરપંચ તેમજ તલાટી દ્વારા સફાઈ વિરાતો લેવામાં આવે છે, પરંતુ પૂરતી સફાઈ ઓઢા ગામમાં કરવામાં આવતી નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અહીં સ્વચ્છતાના દાવા જૂઠા અને પોકળ સાબિત થઈ રહ્યા છે, ત્યારે ગંભીર રોગચાળો ફેલાવાની દહેશતથી ગ્રામજનો ફફડી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે બાઇક રેલી યોજાઈ હતી. નસવાડીમાં વિરાટ હિન્દુ સંમેલન અંતર્ગત મોટી બાઇક રેલી યોજાઈ હતી. સાથે જય શ્રીરામના નાદ સાથે નગર ગુંજી ઉઠ્યું હતું. બાઇક રેલી નસવાડીના મુખ્ય બજાર અને વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી દરમિયાન જય શ્રીરામ અને હર હર મહાદેવના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. તો માર્ગમાં ઠેર ઠેર ફૂલહારથી રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ પોલીસ કાફલો રેલીની સાથે જ રહ્યો હતો. તો નગર ભ્રમણ કર્યા બાદ આ રેલી પ્રસિદ્ધ બાપા સીતારામ મંદિરે પહોંચી હતી, જ્યાં રેલી સભામાં પરિવર્તિત થઈ હતી. બાપા સીતારામ મંદિરના પટાંગણમાં યોજાયેલી જાહેર સભામાં વિવિધ સંતો અને સામાજિક અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. આ કાર્યક્રમમાં નસવાડી તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપન્ન થતાં તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. જય શ્રી રામ. આજરોજ નસવાડી મુકામે હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અને યુવાનો મિત્રો દ્વારા થયું, જેમાં નવા બસ સ્ટેન્ડથી ખૂબ મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં બાઇક રેલી અને બાઇક રેલી પૂરી થયા બાદ એ બાપા સીતારામ મંદિરે અહીંયા એક સરસ મજાનું આ હિન્દુ સંમેલનનું આયોજન થયું. એમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો અને હિન્દુ ધર્મ વિશેની વાત અહીંયા બધાની સમક્ષ ઉપસ્થિત કરવામાં આવી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ 100 વર્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સમાજ માટે, દેશ માટે, હિન્દુ ધર્મ માટે જેટલા પણ કાર્યો કર્યા છે, સમાજને ઉત્થાન કરવા માટે જે પણ કાર્યો કર્યા છે, એની પ્રત્યક્ષ લાગણી એટલે કે હિન્દુ સંમેલન. આ જ પ્રકારના એક હિન્દુ સંમેલનમાં નસવાડીમાં મારે આવવાનું થયું. સંઘ 100 વર્ષે શું કરશે, સંઘે 100 વર્ષમાં શું કર્યું અને આગલા વર્ષોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમાજ ઉન્નતિ માટે શું ભૂમિકા હશે, એના માટે હિન્દુ સંમેલન પંચ પરિવર્તનની વાતો કરવા માટે અને સ્વધર્મની લાગણી વિકસે એટલા માટે સંઘ વસ્તી વસ્તી, ગામે ગામ, મંડળે મંડળ જઈ રહ્યું છે. એ જ પ્રકારનું આજે એક સંમેલન અત્યારે આગળ પૂર્ણ થયું. મોટી સંખ્યામાં નસવાડીના જાગૃત યુવાનો ઉપસ્થિત રહ્યા. બાઇક રેલી થયું. નસવાડીના દરેક યુવાનોને, આમંત્રિતોને અત્રે ઉપસ્થિત થવા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી હું આભાર વ્યક્ત કરું છું. ભાર્ગવ ચોકસી, વડોદરા મહાનગરમાં મારો નિવાસ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સહબૌદ્ધિક પ્રમુખ તરીકેનું મારું કામ છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આંબલી અગિયારસના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતી સૌંદર્ય વચ્ચે ભરાયેલા મેળામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લીમખેડાના આંબલી અગિયારસના મેળામાં 9 યુવાનો ઉમટી પડ્યા હતા. આંબલી અગિયારસના મેળામાં આદિવાસી પરંપરાનો અનોખો રંગ જોવા મળ્યો હતો. હોળી પહેલા લગ્ન કરનાર 9 યુગલોએ પૌરાણિક હસ્તેશ્વર મહાદેવ મંદિરમાં 7 ફેરા ફરીને મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. હસ્તેશ્વર મહાદેવ મંદિર એક રાતમાં જ અને એક જ વિશાળ પથ્થરમાંથી તૈયાર થયું હોવાની માન્યતા છે. તો મંદિરમાં શિવલિંગ પણ સ્વયંભૂ સ્થાપિત થયેલું છે. આ મંદિરના મેદાનમાં દર વર્ષે ફાગણ વદ અગિયારસના દિવસે મેળો ભરાય છે. આ મેળો આદિવાસી સમાજ માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લગ્ન કરનાર 9 દંપતીઓ શરીરે હળદર લગાવીને 5 જાતનું ધાન સાથે રાખીને મંદિરની
અંદર 7 ફેરા ફરી પ્રદક્ષિણા કરી પોતાની માનતા બાધા પૂર્ણ કરે છે. આ ફેરા ફરવાથી મહાદેવના આશીર્વાદ મળે છે અને દાંપત્ય જીવન સુખી અને સમૃદ્ધ રહે તેવી માન્યતાથી નવયુગલો દ્વારા મંદિરના ફેરા ફરવામાં આવે છે. તો અહીં મેળામાં મનોરંજન માટે આવેલા મોટા ચગડોળ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો આ સાથે જ મેળાના મેદાનમાં જાત જાતના રમકડા, કટલરી અને ઘર વખરીની દુકાનો પણ તેમજ મહિલાઓ અને બાળકોની અહીં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. આમ લીમખેડાનો આ ભાતીગઢ મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.